આજે સુરમાના લાડવા લુપ્ત થઈ ગયા સુરતમાંથી. એ મહેમાન આવે છે તો મહેમાનને બહાર હોટલમાં જમાડવાનો ક્રેઝ આવે છે. તો શું છે કે ઘરે બનતું નથી. હા, આપણે છોકરાઓને જ શીખવાનું. તમે કેમ કીધું ભાઈ તમે બે ભાઈ, અમારે હજી ભગવાનની મહેરબાની છે 3 ભાઈઓ ભેગા સંયુક્ત પરિવારમાં રહીએ. વાહ, અભિનંદન. એના માટે લાખ અભિનંદન. ઘરમાં 12 જણાનો પરિવાર છે અમારો. તો અમે જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી એની વાત સાંભળીને આ સુરતથી મહેમાન આવ્યા છે. કયું ગામ તમારું? આમ અટાણે ક્યાં રહ્યો છો? સુરત. અહીંયા શું ધંધો કરો છો? હાર્ડવેર. વાહ, સરસ. તમે એલની આઈ તમે? અરે વાહ, બે હગા ભાઈ છો. બે ભાઈ ભેગા આવે એવું બહુ ઓછું હોય. મારા ભગવાનની મહેરબાની છે. આ ભાઈ છે મારું ગામ ખાંડાદાર. મારું નામ છે રસિકભાઈ ધડુ અને મારા વેપારી છે સુરતથી. એ લોકોને રમેશભાઈના વિડીયો ને બધું જોઈને અને અહીંયા આવ્યા હતા. પૂછ્યું કે ભાઈ રમેશભાઈ તમારે ગોંડલમાં રમેશભાઈ કરીને એની ગૌશાળા છે, એટલે એ લોકોને વિઝિટમાં લઈને એવું ગાલો ભાઈ આપણે નજીક જ છે તો આજ મુલાકાત કરાવી દઉં. રવિવારે છે. અમારા દાદા આવ્યા છે પરસોત્તમભાઈ ખૂંટ. 71 વર્ષની ઉંમરે હજી જુવાન છે. કોઈ જાતનું વ્યસન નથી. બરોબર. અને કોઈ જાતની અવળી વાત નથી. 71 વર્ષની ઉંમરે 6:30 વાગે એની ફેક્ટરીમાં આવીને બેસી જાય. તાળું ઈ ખોલે પછી બીજા માણસો આવે. આ મહેમાન સુરત થી આવ્યા. તમે અહીં હું કામ આવ્યા? કઈક વાત કરો. હું કામ આવ્યા? તમે અમે તમારા વિડીયા જોઈને ગાઉને પ્રેરિત થઈને આવ્યા કે ભાઈ આપણે બી આ. તમે હમણાં કઈક સુરતની વાત કરતા હતા. ભાઈ સુરતમાં બી અમારે હમણાં એ જ આવ્યો છે કે ભાઈ ગાયોને જરૂરી છે કે ગાયોને તો બચાવવી જોઈએ. એટલે સુરતમાં માણા મોટા શેઠિયા બધા 2 વીઘા રાખે, 2 વીઘા 3 વીઘા જમીન રાખી 2 4 ગાયો રાખવા મળ્યા. મિત્રો, હવે આવા મેગા સિટીમાં રહેવા વાળા વેપારીઓને ને બિઝનેસમેનોને ઉદ્યોગપતિઓને સમજાવવા માંડ્યું કે સારું ખાવું હોય ને તો ગાય પાસે જવું જોઈએ અને ગાયને ઘરમાં લાવવી જોઈએ. ઘર નહીં હોય તો વાડીમાં લઈ આવશે ને અમુક ફાર્મ હાઉસમાં લઈ આવશે, પણ ગાય વિના હવે હાલવાનું નથી. એવું વાતાવરણ બની ગયું ને શહેરમાં. આ ભાઈ શહેરમાં કેટલા વર્ષથી રહ્યો છો તમે? 30 વર્ષ. 30 વર્ષથી સુરતમાં રહે છે ને એવો માણા વાતો કરે છે. આપણે નથી કહેતા. એટલે આનો મતલબ એ થાય કે તમારી પાસે ગમે એટલી સંપત્તિ આવી જાય ને તોય ખાવાનું કોઈ દી કોમ્પ્યુટરમાં બનવાનું નથી. ખાવાનું બનાવવા માટે તમારે ગાય ગામડું ને ખેતી એના શરણે થવું જ પડશે. એનો બીજો વિકલ્પ જ નથી. સુરતના હાલસાલની તમે થોડીક 2 વાત કરો. સુરતમાં શું વાતાવરણ છે? શનિ રવિમાં શું માણસો જમે છે? થોડીક વાત કરો. અને સુરતનું અત્યારે એટલું બધું યંગ જનરેશન થઈ ગયું છે કે ઘરે ખાતા નથી તો ઘરે છોકરા શીખશે ક્યાંથી બનાવતા નથી. આજે સુરમાના લાડવા લુપ્ત થઈ ગયા સુરતમાંથી. એ મહેમાન આવે છે તો મહેમાનને બહાર હોટલમાં જમાડવાનો ક્રેઝ આવે છે. તો શું છે કે ઘરે બનતું નથી. હા, આપણે છોકરાઓને જ શીખવાનું. તમે કેમ કીધું ભાઈ તમે 2 ભાઈ, અમારે હજી ભગવાનની મહેરબાની છે 3 ભાઈઓ ભેગા સંયુક્ત પરિવારમાં રહીએ. વાહ, અભિનંદન. એના માટે લાખ અભિનંદન. ઘરમાં 12 જણાનો પરિવાર છે અમારો. તો અમે સાથે રહી બાધો કે નો બાધો? કોઈ દિવસ નહીં. હજી પ્રસંગ નથી. છોકરા બોકરાને બી એમ. અને સુરતમાં 80% માણસ એમ કે છે કે શનિ રવિ હોટલમાં જમવા હોય. હા, 80% નહીં 95% લોકો શનિ રવિ ઘરે જમવાનું બનાવતા નથી. અને મહેમાન આવે તો કે ભાઈ 25 જણા હોય કે 10 જણા હોય તો કે હોટલમાં કહી દો. ભલા માણા, આપણી ગામડાની સંસ્કૃતિ એવી હતી કે મહેમાન આવ્યા હોય ને 30 સાલી મહેમાન આવ્યા હોય તો ફરિયામાં 30 સાલી ખાટલા ઢાળી દીધા હોય. એની માથે ઓલા રંગબેરંગી ઓસાળ ઓઢાડ્યા હોય. અડધા ગામના તકિયા ભેરા કર્યા હોય. એ મહેમાનોને છોકરા સહિત રામ રામ કરવા જતા. એટલે એનેથી એક પરંપરા એક આવડત થઈ જતી કે ભાઈ આપણા બાપા આમ રામ રામ કરતા તો આપણે રામ રામ કરવાના એમ. આ બધું છે ને પરિવારમાં રહીને શીખાય. આની ક્યાંય હોસ્ટેલું ન હોય. આની ક્યાંય હોસ્ટેલું કે નિશાળું ન હોય. આ તો તમારે ગામમાં અને સમાજની વચ્ચે રહીને જ શીખવું પડે. એટલે સમાજના એટલા બધા સલણ નીકળી ગયા છે જે સમાજને એક રીતે જોડી રાખતા હતા. અમે નાના હતા ને ગામમાં લગ્ન, કોકના લગ્ન હોય ને અમે હરખાતા. અને આમંત્રણ દેવા આવે ને ગામમાં એક આમંત્રણ વાળા હોય. એક પદ્ધતિ હતી કે એક સમાજના એક ભાઈ હોય એ આમંત્રણ દેવા જાય આખા ગામમાં. એ આમંત્રણ દેવા જાય ને તો હારે બોલે એ એક જણાને લગ્ન ચાલુ થાય ત્યાંથી પૂરા થાય તો લગી રોકાવાનું છે અને નાડું ને મૂંગણ લેતું આવવાનું છે. હા, ખારેજમાં રોકાવાનું છે એમ. અને ઈ
હારે એટલે ખાલી કામ કરાવવાની લાલચ નહોતી, ભલે આપણને એમ લાગતું કે આપણને કામ કરવા કે છે, એનો હરખ હતો. પણ હારતમાં પીરસવાનો એની આનંદ હતો પાછળ એટલો. આનંદ એટલો હતો કે ભાઈ મારે હારતમાં રહેવું છે. એમાં શીખવાનું મળતું, શીખવાનું નવા નવી પેઢી તૈયાર થતી હોય ને એને ઓટોમેટિક શીખવાનું મળી જતું, કેમ પીરસવું, કેમ લેવું, કેમ દેવું, કેમ ખાવું, કેમ મહેમાનને વર્તવા, કેમ મહેમાન હારે વર્તન કરવું, કેવી રીતે રામ રામ કરવા, મહેમાનને કેમ બેસાડવા, એને હું વ્યવસ્થા દેવી પરંપરામાંથી આપણે શીખી જતા હતા. હવે એક વાત હું રમેશભાઈ, એક વાત મારી કરું હા હા કે હું અહીંયા ભણ્યો 12 સુધી ભણીને પછી અમદાવાદ 19 વર્ષ, ત્યાંથી મને આમ શું સતત એવું લાગતું કે ભાઈ આપણા છોકરાઓનો કે જે કંઈ બી વિકાસ રહ્યો તો વિકાસ ગામડે ભણીને ગયો. અને આ બધી વસ્તુ મને સમજાતા. હું અત્યારે અહીંયા બાજુમાં જ મારું ગામ છે ખાંડાધર, હું મારા પરિવાર સાથે જ રહેવા આવતો રહ્યો 2 વર્ષ. અમદાવાદ છોડી દીધું, અમદાવાદ છોડી મારા ધંધાનિયા છે અમદાવાદમાં, પણ પણ અહીંથી handle કરવા. હા કે ભાઈ 10-12 દિવસ અહીંયા હોય, 2-4 દિવસ કામ પતાવીને પાછો અહીંયા આવતો રહું, સાથે રહેવા અને મારા ગામમાં રહેવા માટે. આ મને પરિવર્તન ગામ છે. પ્રત્યે મને એટલો પ્રેમ હતો. પ્રદૂષણથી મુક્તિ હા કે પ્રદૂષણથી મુક્તિ. અને ધંધા તો હવે એવું છે કે ભાઈ ધંધા તો 4 વ્હીલ હોય, તમે લઈને ધંધે અહીંયા જઈ શકો કે ગમે ત્યાં ધંધા તમે ગમે ત્યાં કરો, પણ રહી શકો, ગામડામાં રહી શકો, શુદ્ધ વાતાવરણમાં રહી શકો, શુદ્ધ ખાવા પીવાનું મળે અને છોકરાઓમાં એ ટાઈપના સંસ્કાર આવે. આને કહેવાય પરિવર્તન. અને આ પરિવર્તન આપણાથી શરૂઆત કરવી પડે. આપણે બીજા પાસેથી અપેક્ષા રાખીએ ને એના કરતાં આપણા ઘરમાં આપણે પ્રસંગોમાં એવા પરિવર્તન લાવીએ કે નવા નવા વ્યવહારને નવા નવા આમંત્રણ આપણે દીધે જ જાય. લગ્નમાં 1000 માણા ભેરા કરી, 2000 માણા ભેરા એમાંય કરી, પાછું વળવાનું. પણ ખવડાવી છે હું ઈ તો જોવો ડુપ્લિકેટ ખવડાવી છે. એના કરતાં તો 60 જણા લઈને જાનમાં જઈ અને હે ને હાચા ઘીના લાડવા ને એની માને દે આમ થાળીમાં ઘીની રેલમ સેલમ થાય, એનાથી સમાજની તંદુરસ્તી જળવાય. આ ડુપ્લિકેટ ખાવાથી સમાજની તંદુરસ્તી જળવાય, નામ મોટું થાય ઈ તો થોડાક દી આપણને એમ લાગે, પણ અંતે એના પરિણામ તો વિકૃત જ હોય. બરોબર નવીનભાઈ? અને અંતે નવીનભાઈ અમારી જેમ આખી જિંદગી એને ઘોડાઓને ને ખૂટિયાઓને નાવે દોડી છે અને એનો ગામડાનો ખૂબ અનુભવ છે. બરોબર નવીનભાઈ? બાકી લોકોને પાછું તો વળવું જ પડશે, એ પાકું છે. એનાથી શરૂઆત મતલબ ભાઈ આપણાથી, કે જેથી કરીને લોકોને સમજાય કે ભાઈ આ ગામડામાં રહેવું શું છે. હું તો 2 વસ્તુનો અનુભવ કરીને આવ્યો હતું. તો 19 વર્ષ ત્યાં રહ્યા પછી મને એમ થયું. અને બીજું કે હું 18 કન્ટ્રી ટોટલ રખડ્યો હતો, અમેરિકા, યુરોપ સાથે 18 કન્ટ્રી ફરીને આવ્યો હતો. છેલ્લે મને એમ આખી વસ્તુ સમજાઈને છેલ્લે હું અહીંયા પાછો વળ્યો કે જ્યાં મને મનને શાંતિ મળે છે. મને ખુદને એમ થાય છે કે ભાઈ અહીંયા આવીને મેં માનસિક શાંતિ મળે. માનસિક શાંતિની વાત જવા દઉં. પણ હું કાયમ વિડીયો નાખું છું ને એમાં શાંતિની શોધમાં કેનેડાથી આવે છે, આફ્રિકાથી આવે છે, અમેરિકાથી આવે છે. એ તો તમે હંતાઈ જોવો જ છો. અને હું તો તમને કહું છું કે તમારી પાસે આવી દેશી ટ્રેડિશનલ સારી માહિતી હોય ને લોકો સુધી પુગાડો, અને એનાથી સમાજમાં એક મોટા પરિવર્તનની લહેર છે. આ પરિવર્તનના આપણે સૌભાગી બનીએ. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.